આજે જે મળે જોઈશું ચેરમેને બી હવે સેબીના એમણે બી વાતચીત કરી છે ક્લોઝિંગ ઓપ્શન ઉપર કે હવે અમે અત્યારે ફિલહાલ જે ફીચર્સ અપડેટ કર્યા છે, પ્રોસિજર હજી ઇન પેન્ડિંગ છે. હવે જે ભાવમાં જે ફેરબદલ થયા હતા એની બી હવે જોઈશું, એ લોકો કંઈક જાણ હવે કરી રહ્યા છે કે આગળ શું એનું અપડેટ આવશે, પણ હજી પણ સ્ટીલ પેન્ડિંગ છે. અને લોકોના મનમાં ક્વેશ્ચન માર્ક રોજ થાય છે કે 3-15 પછી શું કરવું કે પછી શું ના કરવું. ગુડ આફ્ટરનૂન અજય. જો વાત કરીએ ને તો જે આજે સેબીના ચેરમેનનો જે આખું એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને બધું સમજાવવામાં આવ્યું, પણ હજી સુધી જે કહેવાય ને કે સીએસની સિસ્ટમ સમજવી અને સમજાવવી એમાં કહેવાય ને કે સેબી કદાચ બની શકે કે હવે સમજાવવા બેઠા છે, પણ બને ને એટલે ત્યાં આપણે કહેવાય ને કે તબેલા ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવી વસ્તુ થઈ રહી છે. આ વસ્તુ જે છે એમને પહેલાં સમજાવવા જેવી હતી. જે રિટેલ ટ્રેડર્સનું છે, જોવા જઈએ તો આપણે ગયા શુક્રવારની આપણે ગુરુવારના એક્સપાયરીની જો વાત કરીએ સેન્સેક્સની અંદર, તો જે કહેવાય ને કે 200 રૂપિયા આસપાસનો જે કોલ હતો એની જે પુટ હતો એ જોવા જઈએ તો 2 રૂપિયા થઈ ગયો અને 2 રૂપિયાવાળી વસ્તુ છે 80 રૂપિયા પર પહોંચી ગઈ. તો આ બધી વસ્તુમાં જોવા જઈએ તો બાયર અને સેલરની વચ્ચે છે ને બહુ મોટો વિરોધાભાસ આવી રહ્યો છે. અને એમાં જોવા જઈએ ને તો એક સમય આપણે જો જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો એ વખતે જો સેન્સેક્સની વાત કરીએ ને તો 21,000 સેલરની સામે 1 લાખ બાયર હતા. તો જે પ્રાઇસ ડિસ્કવરી કરવાની જે છે ને અહીંયા ક્યાંક રેશિયો છે મેચ બેસતો નથી. અને પછી જોવા જઈએ તો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા માધ્યમોથી જોવા જઈએ તો ચર્ચા પણ ચાલી રહી હતી અને કહેવાય ને કે ભાઈ બાયકોટ સીએસઆર ને રોલબેક સીએસઆર ને એ સીએસઆર ને બધું થયું હતું. પણ મહત્વની વસ્તુ એ છે કે જે આપણા ચેરમેન છે તોહિનકાંત પાંડે, એમણે ચોખ્ખું કીધું છે કે સોશિયલ મીડિયાના આધારિત કોઈપણ પ્રેશરને લઈને સેબી નિર્ણય નહીં લે. પણ મહત્વની વસ્તુ એ છે કે સીએસ પાછું ખેંચવાની સેબીની કોઈ પ્રકારની યોજના નથી. એટલે આનો મતલબ એવો છે કે નવી સિસ્ટમ આવી છે, તમારે એડજસ્ટ થવું પડશે અને આ જે સિસ્ટમ છે એ ઇન્ટરનેશનલ નોર્મ્સને લઈને લેવામાં આવી છે એવું એમનું કહેવું છે. અને સીએસમાં કે જરૂરી ફેરફાર માત્ર ડેટાના આધારે જ થશે. એટલે જે ડેટા એમની પાસે આવશે, જે ડેટાનું એનાલિસિસ થશે અને એ રીતનું છે સેબી ચેક કરશે. પણ અહીંયા જોવું છે કે રાજેશ એક્સપોર્ટર જે હતો એની અંદરના પણ સેબીને ડેટા ક્યારે મળ્યા અને સેબી એના ઉપર ક્યારે એક્શન લીધી એ બી આપણી પાસે સમાચાર છે આપણી પાસે. તો એ બી એક મહત્વની વસ્તુ છે કે સેબી પાસે ડેટા આવશે અને સેબી એના પર કામ કરશે. પછી બીજી વસ્તુ એ છે કે જે એની અંદર છે કે કેશનું જે વિવેક વચ્ચે જે ભાવ તફાવત છે જે બંને વચ્ચે ડિસ્કવરી, પહેલાં એવું હતું કે આપણે વિવેક પ્રમાણે કામ થતું હતું, હવે સીએસ પ્રમાણે ઓપ્શન પ્રમાણે કામ થઈ રહ્યું છે અને એની અંદરનું જે કહેવાય ને કે વિશ્લેષણ ચાલુ છે અને કરવામાં આવશે અને એનાથી ડેટા એનાલિસિસ કરવા થઈ રહ્યું છે. સાથે જોવા જઈએ ને તો મહત્વની વસ્તુ એ છે કે જે કે હાલ ટ્રેકિંગ એરર અંગે કોઈ મોટી ચિંતા નથી એવું સેબીનું નિવેદન આવી રહ્યું છે. પણ જે રીતે કઈ રીતે ટ્રેકિંગ થાય છે એની હજી સુધી આપણી પાસે કોઈ માહિતી આપણી પાસે કોઈ ઉપલબ્ધ કરવામાં નથી આવી. અને સીએસનું છે કે વિવેકની મર્યાદાને દૂર કરવા માટે જે માળખાકીય સુધારણા છે એ જરૂરી છે અને સેબી એના ઉપર કરી રહી છે. અને બીજી વસ્તુ એ છે કે એટલે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આ રીતનું કેશ સિસ્ટમ છે ચાલે છે. ભારતીય માર્કેટ, ભારતીય બજાર એને એક્સેપ્ટ કર્યું છે અને એનાથી જે બહારના જે ફોરેનર્સ જે છે એમને અટ્રેક્ટ કરવા માટેનું છે બહારના રોકાણકારો છે એમને અટ્રેક્ટ કરવા માટેનું આ એક પગલું લેવામાં આવ્યું છે. અને એના હિસાબે કહેવાય કે સેબી અત્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સીએસસી સિસ્ટમ છે એ લાગુ રહેશે, એને પાછો ખેંચવાનો નિર્ણય કોઈ પણ પ્રકારનો નથી. અજય. એટલે હાર્દિક, તમે એક વર્ડ યુઝ કર્યો કે બહારના જે છે ઇન્વેસ્ટર એમની ત્યાંથી શું એટ્રેક્ટ કરવા માટે નિર્ણય લીધો છે, પણ આપણા જે ઇન્વેસ્ટર રિટેલ છે એ તો અહીંયાથી જે શું ડિમોટિવેટ થઈ રહ્યા છે, એ બહાર જતા રહ્યા છે, એની શું અહીંયા કરશું? એટલે આજે જો એક વાત કરવામાં આવે કે જે 3 ઓગસ્ટની આસપાસથી સીએસ જે ચાલુ થયો છે, આજે સોમવાર છે તો બે અઠવાડિયા જેવું વાત થઈ, 15 દિવસ થઈ ગયું છે. 15 દિવસની અંદર કહેવાય ને કે જે આપણે રૂટીનના જે આપણે પ્રોપ ડેસ્કવાળા છે એના એ લોકોને મળ્યા હોઈએ કે સાથે જે રિટેલર છે એમની સાથે વાત કરી હોય અને જે સ્કેલ્પર છે એમની સાથે બી વાત કરી છે અને જે રાઇટર છે એમની સાથે બી વાત કરી. તો બધાનો એક જ કહેવાય ને કે એક જ નેરેશનમાં વસ્તુ આવી રહી છે કે સીએ સમજાતું નથી, કઈ રીતે ડિસ્કવરી થાય છે એ ખબર નથી પડતી. અને બીજી વસ્તુ એ છે કે આપણે આ જ બુલેટિનમાં કહેવાય કે પાછલા બુલેટિનમાં આપણે જુઓ તો એક આપણે કે ન્યૂઝ કવર કર્યા હતા કે જે પ્રોપ ડેસ્ક જે છે એ એમટીએફ આપીને જે માર્જિન ટ્રેડિંગ કરે છે અને આ જે છે હવે એ લોકો જે છે કે એમને નવી સ્ટ્રેટેજી ઉપર કામ કરી રહ્યા છે, સ્ટ્રેટેજી સમજાતી નથી. અને જોવા જઈએ ને તો ઘણા સમયથી વોલ્યુમ છે ને એ સિંક થઈ રહ્યો એ રીતનું બની રહ્યું છે. અને જે રીતે માર્કેટનું જે ઇન્ટેન્શન હતું કે માર્કેટની અંદર ડિસ્કવરી થાય, માર્કેટની અંદર પોઝિટિવિટી આવે એ રીતનું થયું નથી. અને જોવા જઈએ તો બાયરના આસ્પેક્ટથી જોવા જઈએ તો બાયર છે બહુ નાનું જોખમ લે છે પણ સેલર જે છે બહુ મોટું જોખમ લઈ રહ્યું છે. અને અહીંયા કહેવાય ને કે બજારનો એક નિયમ છે, ખરીદવાવાળાની સામે જે વેચાણવાળા નહીં હોય ને તો બજારની અંદર કેવો થઈ જશે.
અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે 2 રૂપિયાવાળી વસ્તુઓ જે છે 2 રૂપિયાનો જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ આપણે 80 રૂપિયા જતા જોવા મળે છે અને જ્યારે ઓપોઝિટ સાઇડની જે 200 રૂપિયાવાળી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એનો શૂન્ય થતા ગયા. એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે રિટેલ રોકાણકારો જે છે એ પણ મૂંઝવણમાં છે, પ્રોપ ડેસ્કવાળા જે મોટા જે કહેવાય એ પણ અસમંજસમાં આવી રહ્યા છે અને સેલર જે કહેવાય ને કે આપણી પાસે એવું હતું કે 3:15 માર્કેટ બંધ થઈ જાય છે અને પછીની જે 5 મિનિટની જે 10-15 મિનિટની જે બ્લેક વિન્ડો આવે છે એની અંદર કોઈને કશી જ ખબર નથી પડતી ભાવ શું ડિસ્કવર અને કયા બેઝ ઉપર થઈ રહ્યા છે. એટલા માટે સોશિયલ મીડિયા ઉપર પણ આ છે, કાં તો તમે વિન્ડો નાની કરો એ પણ એક માંગ ઉઠી રહી છે, અથવા તો પછી આની અંદર ટ્રાન્સપરન્સી વધારે આવવી જોઈએ એ રીતની છે વાત થઈ રહી છે. અજય. ઓકે, એટલે ખાસ કરીને જોઈશું બધાના મનમાં આને જે એક ક્વેશ્ચન માર્ક છે, ક્વેશ્ચન માર્ક ક્યારે ઉલજાય છે એની તો ખાસ અહીંયા જોઈશું અને આજે એના માટે ખાસ વાતચીત. ખૂબ ખૂબ આભાર પહેલાં તો હાર્દિક માહિતી